ભાવનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે મતગણતરી 233 ગ્રામ પંચાયતોના ભાવિનો ફેંસલો। ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે મતગણતરીનો દિવસ છે। જિલ્લાના કુલ 10 તાલુકા સેન્ટરો પર જુદા જુદા સ્થળોએ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આજના દિવસથી 776 મતપેટીઓની ગણતરી થશે અને તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો જાહેર થશે। ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મતગણતરી શહેરના જાણીતા શામળદાસ કોલેજ ખાતે રાખવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લાની કુલ 466 ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ યોજાઈ હતી, જે પૈકી 233 ગ્રામ પંચાયતો માટે 22 તારીખે મતદાન થયું હતું। આ ચૂંટણીઓમાં 224 સરપંચ અને 1347 સભ્યોની બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં હતા। મતગણતરી પ્રક્રિયાને સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। આજના દિવસના અંતે ગ્રામ પંચાયતોના નવા સરપંચો અને સભ્યોના નામ જાહેર થશે, જે ગ્રામીણ વિસ્તારોનો વિકાસની નવી દિશા નક્કી કરશે।